ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। આજે આપણે બનાવવાના છે તમે સ્ટાર્ટર તરીકે ખાઈ શકો એવા બટેટાના કાપ। તો એના માટે અહીંયા મેં સૌથી પહેલા મોટા બટેટા લીધા છે, એની છાલ કાઢી લીધી છે અને એને કટ કરી લઈએ। એને ગોળ ગોળ રીંગમાં આપણે કટ કરવાના છે। આવી રીતે થોડી સ્લાઈસ આપણે જાડી રાખવાની છે। આવી રીતે બટેટાને ઠંડા પાણીમાં એડ કરી દેવાના છે। 2 થી 5 મિનિટ માટે રહેવા દેવાના છે અને પછી એનું પાણી કાઢી લેવાનું છે। બટેટામાંથી આપણે પાણી કાઢી લીધું છે। હવે એમાં આપણે મસાલો કરી દઈએ। એમાં 1 ચપટી હિંગ લઈએ છે, 1 ચમચી આમચૂર લઈએ છે, અડધી ચમચી હળદર લઈએ છે, 1 ચમચી લાલ મરચું લઈએ છે, અડધી ચમચી દાણા જીરું લઈએ છે, 5 ચમચી ગરમ મસાલો લઈએ છે, મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે। હવે એને હાથેથી મિક્સ કરી લઈએ। હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। એના માટે આપણને અહીંયા જોઈશે રવો। હવે આ બટેટાને આપણે રવામાં રગદોળવાનું છે। આવી રીતે સરસ રગદોળી લેવાનું છે। એવી જ રીતે આપણે બધા બટેટાને રગદોળી લઈએ। બટેટાના કાપને હવે આપણે શેલો ફ્રાય કરી લઈએ। અહીંયા હું શેલો ફ્રાય કરું છું, તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો। બટેટા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ છે, પછી એને પલટાવી અને ફરી બીજી બાજુ આપણે ક્રિસ્પી કરશું। હવે આપણે એને બીજી સાઈડ ફેરવી લઈએ। હવે એને કાઢી લઈએ। બંને સાઈડ તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે। બટેટાના કાપને સર્વ કરીએ। છે ને સરસ મજાની નવી ઇઝી અને જલ્દી બની જાય એવી રેસીપી। તમારી નાની નાની ભૂખને સંતોષવા માટે આ રેસીપી ખૂબ જ ઉપયોગી થશે। ઉપરથી આપણે થોડી કોથમીરના પાન એડ કરીએ છે। તો તૈયાર છે સરસ મજાના બટેટાના કાપ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો।